નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, MS એક્સેલ શીખતા વિદ્યાર્થીઓ માટેનું આ સિરીઝની અંદર જે ટેસ્ટ પેપરની આપણે સિરીઝ ચાલી રહી છે, તો દોસ્તો આ ટેસ્ટ પેપરની સિરીઝની અંદર આપણે ભાગ 2 જોઈ રહ્યા છીએ। તો આ ભાગ 2 ની અંદર આપણે 51 થી આગળના જે પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ નોટિફિકેશન દ્વારા છે તમને જાણ થઈ શકે। તો મિત્રો, આ તો એક ટેસ્ટ પેપર માટેનો વિડીયો છે, પણ આપણે આગળ જતા જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આપણે પ્રેક્ટિકલ વિડીયો પણ જોઈશું। તો જલ્દીથી આપણે પ્રેક્ટિકલ સિરીઝ પણ ચાલુ કરીશું। તો મિત્રો, પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, અને જો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઇક જરૂર કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 51, વર્કશીટના બધા જ સેલ એકસાથે સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો વર્કશીટના બધા જ જે સેલ હોય છે તેને એક સાથે સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+A। ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ગણતરી કરવા માટે ખાલી જગ્યા સવલત આપવામાં આવી છે। તો MS એક્સેલની અંદર ગણતરી કરવા માટે ફોર્મ્યુલા નામની સવલત આપવામાં આવેલી છે। ત્યારબાદ આપણે જોયું MS એક્સેલમાં સૂત્ર કે વિધેયની શરૂઆતમાં ચિહ્નથી થાય છે। તો MS એક્સેલની અંદર બરાબરના જે ચિહ્ન છે તેની મદદથી વિધેયની શરૂઆત કરવામાં આવે છે। કોઈ પણ વિધેય શરૂ કરો તો તેની પહેલા આગળ બરાબરની નિશાની છે લગાડવામાં આવે છે, દાખલા તરીકે ઇફ વિધેય વગેરે। ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી અર્થમેટિક ઓપરેટર કયા છે? તો મિત્રો, એ પ્લસ અને માઇનસ આ બંને છે જે અર્થમેટિક ઓપરેટરો કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં સરવાળા માટે ફંક્શન કયું છે? તો MS એક્સેલની અંદર છે સરવાળા માટે ફંક્શન છે સમ, અને આ ફંક્શનને શરૂ કરવા માટે બરાબરની નિશાની આગળ છે લગાવવી જરૂરી છે। ત્યારબાદ જોઈએ આપણે સ્ટાર્ટર ટૂલબાર પરના ઈ બટનનો ઉપયોગ શેના માટે થાય છે? તો સ્ટાર્ટર જે ટૂલબાર આવે છે તેના પરના ઈ બટનનો ઉપયોગ છે સરવાળા માટે થાય છે। ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં આંકડાકીય માહિતી ધરાવતા સેલની સંખ્યા મેળવવા કયું ફંક્શન વપરાય છે? તો MS એક્સેલની અંદર આંકડાકીય માહિતી ધરાવતા સેલની સંખ્યા મેળવવા માટે છે કાઉન્ટ જે નામનું ફંક્શન છે તે વપરાય છે। ત્યારબાદ જોઈએ આપણે બરાબર કૌંસની અંદર 10 + 20 ભાગ્યા 2 × 3 ફોર્મ્યુલાનું પરિણામ શું મળશે? તો આ ફોર્મ્યુલાનું પરિણામ છે આપણને 45 મળશે, એટલે કે 10 + 20 એટલે 30, એને ભાગ્યા આપણે 2 કરીએ તો 15 જવાબ આવે, અને 15 × 3 કરવી એટલે 45। તો આનો જવાબ છે એ 45 આવશે। ત્યારબાદ આપણે જોઈએ નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય કમ્પ્યુટરની સ્મૃતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે? તો આ જે ડેટા પેરેન્થેસિસ જે આ ઓપ્શન છે તેની મદદથી જે કમ્પ્યુટરની જે સ્મૃતિમાં પડેલા આજની તારીખ છે એ દર્શાવે છે, ડેટા પેરેન્થેસિસ। તો દોસ્તો, અહીં તમને નોટ આપવામાં આવી છે કે જે કૌંસ જેવો જે વિકલ્પ છે તેને પેરેન્થેસિસ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી ખાલી જગ્યા વિધેય હાલની તારીખ અને સમય બંને દર્શાવે છે? તો નાવ પેરેન્થેસિસ જે આ વિકલ્પ છે એ હાલની તારીખ અને સમય બંને દર્શાવે છે। ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કયા વિધેયની મદદથી વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢી શકાય છે? તો એવરેજ પેરેન્થેસિસની મદદથી આપણે છે વિદ્યાર્થીઓની માર્કશીટની જે સરેરાશ છે એ કાઢી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ બરાબર રાઉન્ડ કૌંસની અંદર 2008.87,1 આનું પરિણામ શું આવશે? તો રાઉન્ડની અંદર 2008.87,1 નું પરિણામ આવશે 2008.9। ત્યારબાદ આપણે જોઈએ
કયો વિધેય આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી સૌથી મોટી કિંમત આપે છે? તો જે મેક્સિમમ જે વિધેય આવે છે તેની મદદથી આપેલ સેલ વિસ્તારના તમામ સેલની સૌથી મોટી કિંમત છે એ શોધી આપે છે. તો આપણે મેક્સિમમ છે પેરેન્થેસિસ લગાવવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કયા વિધેય આપેલ સેલ વિસ્તારના તમામ સેલની કિંમતો પૈકી નાની કિંમત છે એ શોધી આપે છે. તો નાની કિંમત શોધવા માટે મિનિમમ અને મોટી કિંમત છે શોધવા માટે મેક્સિમમ પેરેન્થેસિસ લગાવવું પડશે. ત્યારબાદ જોઈએ આપણે ઇફ વિધેયની વાક્ય રચના કઈ છે? તો ઇફ વિધેયની વાક્ય રચના છે બરાબર ઇફ લોગિક ટેસ્ટ કોમા વેલ્યુ ઇફ ટ્રુ કોમા વેલ્યુ ઇફ ફાલ્સ. આ છે ઇફ વિધેયની વાક્ય રચના છે. તો મિત્રો આ વિડીયોની અંદર ન ખબર પડે તો તમે આ જે સિરીઝ છે તેની PDF ફાઇલ પણ તમને અમારી વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. જે વેબસાઇટ છે www.gujaratiTips.com. ત્યારબાદ આપણે જોઈશું બરાબર ઇફ 55 ગ્રેટર ધેન બરાબર 35, તો ક્વોટાની અંદર પાસ. ત્યારબાદ છે કોમા ફેલ કોટાની અંદર. આ વિધેયનું પરિણામ શું મળશે? તો ઇફ એટલે ઇફ નો મતલબ થાય જો 55 35 કરતા નાના છે તો પાસ કે ફેલ. આ વિધેયનું પરિણામ શું આવશે? તો આ વિધેયનું પરિણામ આવશે પાસ. ત્યારબાદ આપણે જોઈએ અહીં નોંધ આપેલી છે જે આ બંને લીટા જેવો છે તેને ક્વોટા કહેવામાં આવે છે. પછી અહીં એક ટપકા જેવું છે તેને કોમા કહેવામાં આવે છે, માર્ક ચિહ્ન. ત્યારબાદ અહીં જે આવું તીર જેવું નિશાન આવે છે તેને ગ્રેટર ધેન કહેવામાં આવે છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. ત્યારબાદ આપણે જોઈશું 67 ફંક્શનની અંદર ફંક્શન લખવાની પદ્ધતિને શું કહેવાય છે? તો ફંક્શનની અંદર ફંક્શન લખવાની પદ્ધતિને નેસ્ટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું સેલને G4 માં 55 સંખ્યા હોય તો વિધેય ઇફ બરાબર G4 ગ્રેટર ધેન બરાબર 60 કોટાની અંદર ફર્સ્ટ ઇફ G4 બરાબર 60 કોટાની અંદર સેકન્ડ ઇફ કૌંસની અંદર G4 ગ્રેટર ધેન 35 પાસ ફેલ નું પરિણામ શું આવશે? તો આનું પરિણામ છે એ પાસ આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે MS Excel માં ફંક્શનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે? તો MS Excel ની અંદર ફંક્શનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને આપણે અર્જમેન્ટ કહેવામાં આવે છે. તો અહીં જવાબ આવશે અર્જમેન્ટ. ત્યારબાદ જોઈએ આપણે કયા વિકલ્પની મદદથી સેલ અથવા તો સેલ વિસ્તારનું નામ આપી શકાય છે? તો ઇન્સર્ટ ની અંદર વર્કશીટ ની અંદર નેમ. આ વિકલ્પની મદદથી આપણે સેલ અથવા તો સેલ વિસ્તારનું છે નામ આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ તમામ શરતો સાચી હોય તો પરિણામ ટ્રુ આવે છે? તો એન્ડ પેરેન્થેસિસ ની અંદર જે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે તો આપેલા વિધેયની અંદર ફંક્શનની અંદર આપવામાં આવેલી તમામ શરતો છે સાચી હોય છે, તો પરિણામ ટ્રુ આવે છે. ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી ફંક્શનમાં આપવામાં આવેલ શરતોમાંથી કોઈ પણ એક શરત સાચી હોય તો પરિણામ ટ્રુ આવે છે. તો અહીં નોટ જે આનો જવાબ આવશે નોટ પેરેન્થેસિસ. ત્યારબાદ આપણે જોઈશું એક્સેલ સૂત્રમાં સરવાળો તથા બાદબાકી બેનો સમાવેશ કરેલ હોય તો ગણતરી કયા ક્રમમાં થશે? તો એક્સેલની અંદર સૂત્રમાં સરવાળો તથા બાદબાકી બેનો સમાવેશ કરવામાં આવેલ હોય તો ગણતરી છે ડાબેથી જમણેની તરફ થશે. ત્યારબાદ જોઈએ આપણે ખાલી જગ્યા એ વિધેય માટેની જરૂરિયાત મુજબની વાક્ય રચના ધરાવતી વિઝાર્ડ છે. તો ફંક્શન વિઝાર્ડ છે એ વિધેય માટેની જરૂરિયાત મુજબની વાક્ય રચના ધરાવતી વિઝાર્ડ છે. ત્યારબાદ આપણે જોઈએ ખાલી જગ્યાએ આપેલી ચોક્કસ કિંમતોનું ચિત્રાત્મક આલેખન છે.
તો અહીં જવાબ આવશે ચાર્ટ. ત્યારબાદ જોઈએ આપણે એક્સેલમાં ચાર્ટ બનાવવા માટેનો વિકલ્પ કયા મેનુમાંથી મળે છે. તો એક્સેલની અંદર ચાર્ટ બનાવવા માટેનો વિકલ્પ છે ઇન્સર્ટ મેનુમાંથી મળશે. ત્યારબાદ જો આપણે એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના 4 પૈકી પ્રથમ સ્ટેપ કયું છે. તો એક્સેલની અંદર ચાર્ટ વિઝાર્ડના જે 4 સ્ટેપ આવશે તેનું પ્રથમ સ્ટેપ છે ચાર્ટ ટાઈપ. ત્યારબાદ આપણે જોઈએ તેવી જ રીતે એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડ માટેના જે 4 સ્ટેપ પૈકી બીજું સ્ટેપ કયું છે. તો બીજું સ્ટેપ છે ચાર્ટ સોર્સ ડેટા. તો તેવી જ રીતે ત્રીજું સ્ટેપ કયું છે. તો ત્રીજું જે સ્ટેપ છે એ ચાર્ટ ઓપ્શન. તો તેવી જ રીતે ચોથું સ્ટેપ કયું છે. તો ચોથું સ્ટેપ છે ચાર્ટ લોકેશન. તો અહીં તમને 4 છે ચાર્ટના સ્ટેજ તમને આપવામાં આવે છે. પ્રથમ સ્ટેજ છે ચાર્ટ ટાઈપ, ત્યારબાદ છે ચાર્ટ સોર્સ ડેટા, ત્યારબાદ છે ચાર્ટ ઓપ્શન અને ચોથું છે ચાર્ટ લોકેશન. તો આ હતા MS એક્સેલ ની અંદર જે ચાર્ટ વિઝાર્ડના 4 સ્ટેપ. ત્યારબાદ આપણે જોઈશું નીચેનામાંથી કયો એક્સેલમાં મળતો ચાર્ટનો પ્રકાર છે. તો કોલમ ચાર્ટ આવે છે, લાઇન ચાર્ટ આવે છે, પાઈ ચાર્ટ આવે છે. આ તમામ પ્રકારના છે એક્સેલ ની અંદર મળતા ચાર્ટના પ્રકારો છે. તો ત્યારબાદ જોઈએ આપણે કયો ચાર્ટ માત્ર એક જ ડેટા સિરીઝના આધારે તૈયાર કરી શકાય છે. તો જે લાઇન પ્રકારનો જે ચાર્ટ આવે છે તે માત્ર એક જ ડેટા સિરીઝના આધારે છે આપણે તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરીનું નામ, કિંમત અને ટકાવારી દર્શાવતા ચાર્ટ ઓપ્શન કયા ટેબ પર ક્લિક કરશો. તો અહીં જવાબ આવશે ડેટા લેબલ ટેબ ઉપર ક્લિક કરવામાં આવશે. તો તમને આલેખમાં ડેટા શ્રેણીનું નામ, કેટેગરીનું નામ, કિંમત અને ટકાવારી વગેરે દર્શાવવા થશે. ત્યારબાદ આપણે જોઈશું ડેટા રેન્જ તથા સિરીઝ વિકલ્પ ચાર્ટ વિઝાર્ડના કેટલા ચરણમાંથી મળે છે. તો ડેટા રેન્જ તથા સિરીઝ વિકલ્પ ચાર્ટના વિઝાર્ડના છે બીજા ચરણની અંદરથી તમને મળશે. ત્યારબાદ જોઈએ આપણે ટાઇટલ અને લિજેન્ડ વગેરે વિકલ્પ ચાર્ટના વિઝાર્ડના કેટલા ચરણમાંથી મળશે. તો ટાઇટલ અને લિજેન્ડ વગેરે છે વિકલ્પ ચાર્ટના ત્રીજા ચરણમાંથી તમને મળશે. ત્યારબાદ આપણે જોઈશું એક્સેલમાં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે. તો એક્સેલની અંદર છે મુખ્ય 18 પ્રકારના છે ચાર્ટ આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણે નવી શીટ પર આલેખ રજૂ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો. તો નવી શીટ પર આલેખ રજૂ કરવા માટે છે એઝ ન્યૂ શીટ આ વિકલ્પ છે પસંદ કરવો જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈશું આલેખમાં ખાલી જગ્યાનો ઉપયોગ દ્વારા માહિતીનો રંગ તથા ઢબ છે દર્શાવી શકાય છે. તો આલેખમાં લિજેન્ડનો ઉપયોગ દ્વારા છે માહિતીનો રંગ અને ઢબ છે દર્શાવી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે આલેખ માટે પસંદ કરતા ડેટાને ખાલી જગ્યા કહે છે. તો આલેખ માટે પસંદ કરતા ડેટાને આપણે ડેટા રેન્જ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે વર્કશીટને સાંપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો વર્કશીટને સાંપવા માટે છે પેઇન્ટ કમાન્ડનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું MS એક્સેલમાં છેલ્લા કરેલા સુધારા કાઢી નાખવા કયો કમાન્ડ વપરાય છે. તો MS એક્સેલની અંદર છેલ્લા કરેલા સુધારા કાઢી નાખવા માટે છે રીડો નામનું જે કમાન્ડ છે એ ઉપયોગી છે અથવા તો વપરાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ડેટાને ક્રમમાં ગોઠવવા કયા મેનુનો ઉપયોગ થાય છે. તો MS એક્સેલમાં ડેટાને ક્રમમાં ગોઠવવા માટે છે ડેટા નામ મેનુનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું MS એક્સેલમાં શીટ બદલવા માટેની શોર્ટકટ કી કઈ છે. તો MS એક્સેલની અંદર છે શીટ બદલાવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. ત્યારબાદ આપણે જોઈશું MS એક્સેલમાં છેલ્લા કોલમનું નામ શું છે. તો MS એક્સેલની જે છેલ્લી કોલમ છે તેનું નામ છે IV. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં રોને ફ્રીઝ કરવા માટેનું ઓપ્શન કયા મેનુમાં રહેલું છે. તો MS એક્સેલની અંદર રોને ફ્રીઝ કરવાનું છે ઓપ્શન છે વિન્ડોઝ મેનુની અંદર છે રહેલો હોય છે. ત્યારબાદ જોઈએ આપણે ફોર્મેટ મેનુ ઓપન કરવા માટેની કીનો ઉપયોગ
કરવામાં આવે છે. તો ફોર્મેટ મેનુ ઓપન કરવા માટે છે Alt પ્લસ F પ્લસ O કીનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં કઈ ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે નિર્ણાયક સ્થિતિમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો MS એક્સેલની અંદર ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે છે નિર્ણાયક સ્થિતિની અંદર છે if ફંક્શનનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં શીટનું નામ બદલાવવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS એક્સેલની અંદર છે શીટનું નામ બદલાવવા માટે રિનેમ ઓપ્શનનો છે ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ચોક્કસ પ્રમાણમાં ડેટા પ્રોટેક્ટ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS એક્સેલની અંદર ચોક્કસ પ્રમાણમાં ડેટા પ્રોટેક્ટ કરવા માટે પ્રોટેક્શન નામના ઓપ્શનનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાના ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયો કમાન્ડ વપરાય છે. તો MS એક્સેલની અંદર ગાણિતિક પ્રક્રિયાના ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે છે ક્લિયર કમાન્ડનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ન્યુમેરિક લખાણને ડાબી બાજુથી લખવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે. તો MS એક્સેલની અંદર છે ન્યુમેરિક લખાણને ડાબી બાજુથી લખવા માટે છે પ્લસ ઓપ્શનનો છે ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ આઇકનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં ફાઇલને બીજા નામે સેવ કરવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે. તો MS એક્સેલની અંદર એક ફાઇલને બીજા નામે સેવ કરવા માટે છે સેવ એઝ છે ઓપ્શનનો છે ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટે કયા વિધેયનો ઉપયોગ થશે. તો MS એક્સેલની અંદર છે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટે છે SQRT પેરેન્થેસિસનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS એક્સેલમાં કોલમના નામે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો MS એક્સેલમાં કોલમના નામને છે કોલમ હેડર તરીકે છે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ હતા જે નવા મિત્રો છે MS એક્સેલ શીખવા માંગે છે તેના માટેનું ટેસ્ટ પેપર. તો દોસ્તો આ ટેસ્ટ પેપર તમને અમારી વેબસાઇટ www.gujaratiTips.com પરથી પણ તમને મળી જશે. તો દોસ્તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.